નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ તલની અંદર ખાતર વ્યવસ્થાપન છે, પિયત વ્યવસ્થાપન છે અને આંતરખેડ અને નીંદણ નિયંત્રણ વિશે આપણે વિગતે માહિતી મેળવીશું। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માંગતો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો તલનો પાક છે એ અગત્યનો ખાદ્ય આપણે કહેવામાં આવે તો તેલીબિયાનો પાક છે અને ભારતમાં મુખ્યત્વે ગુજરાત છે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર કરવામાં આવે છે। અને આપણા દેશમાં જે છે તલ ઉગાડનાર બધા રાજ્યો કરતાં ગુજરાત છે એ મોખરે છે। એ તલ એ છે ટૂંકા ગાળાનો પાક હોય છે અને આપણે તેને મુખ્ય પાક તરીકે, મિશ્ર પાક તરીકે અને આંતરપાક તરીકે પણ સરળતાથી લઈ શકાય છે। આપણે આ વિડીયોની માધ્યમથી તમને ખાતર વ્યવસ્થાપન છે, આંતરખેડ, નિંદામણ નિયંત્રણ અને પિયત વ્યવસ્થાપન વિશે વાત કરવાના છીએ। તો જો આપ આ ચેનલમાં નવા હોય તો જરૂરથી આપણે વિડીયોને લાઇક કરી દેજો। તો ખેડૂત મિત્રો, ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે જમીનની લેબોરેટરી કરાવવી જોઈએ અને એની અંદર જે ભલામણ મુજબના હોય એ ખાતરો અવશ્યથી આપવા જોઈએ। ખેડૂત મિત્રો, જમીન લેબોરેટરીની મહત્વથી એનું મહત્વ એટલું છે કે તમારા જમીનની અંદર જેટલા પોષક તત્વો જેની ઉણપ છે એ તમને બતાવતા હોય છે, જેના લીધે તમે તમારા જમીનમાં ખૂટતા પોષક તત્વો નાખી શકો। એટલા માટે જરૂરથી આપણે જમીનની લેબોરેટરી કરાવવી જોઈએ। અને ઉનાળુ તલમાં વાવેતર પહેલાં આપણે વાત કરીએ 1 વીઘાની અંદર 1.5 ટન જેટલું છાણિયું ખાતર આપણે આપવું, જમીનમાં આપીને ભેળવી દેવું જોઈએ। અને રાસાયણિક ખાતરની અંદર જો વાત કરીએ તો વીઘા દીઠ 8.5 કિલો ડીએપી, 12 કિલો એમોનિયમ સલ્ફેટ અને 10 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ જે છે વાવણી વખતે જમીનમાં ચાસમાં ઓરીને આપવું। વાવેતર પછી જો એકાદ મહિનો થાય ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે બાકીનો જે આપણો નાઇટ્રોજન છે 8 કિલો એ આપણે પૂરતી ખાતર તરીકે આપવો જોઈએ। અને જમીનની જો લેબોરેટરી મુજબ ગંધક તત્વો એટલે કે સલ્ફર તત્વની ભલામણ કરવામાં આવે તો જીપ્સમના સ્વરૂપમાં આપવું જોઈએ। અને તલના પાકમાં ફૂલ અને બેઢા અવસ્થાએ 2% યુરિયા એટલે કે ખેડૂત મિત્રો, અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો કે યુરિયા દ્રાવણ કે યુરિયા ખાતર છે અને વિગતે આપણે માહિતી આપેલી હતી કે આપણા પાકમાં કઈ રીતે એ ઉપયોગી થતો હોય છે, કયા ફોર્મમાં આવે છે અને આપણા જે પાક છે, આપણા જે છોડ છે એ કયા ફોર્મમાં કે કયા રૂપમાં જે આપણો નાઇટ્રોજન છે એ મેળવતો હોય છે। અને એની સાથે સાથે કે 2% યુરિયાનું દ્રાવણ છે કે 4% યુરિયાનું દ્રાવણ છે એ કઈ રીતે બનાવવું એનો વિડીયો આપણે બનાવેલો છે। તો જો ન વાત કરીએ તો તલના પાકમાં ફૂલ અને બેઢા અવસ્થાએ 2% યુરિયા એટલે કે 100 લીટર પાણીમાં 2 કિલોગ્રામ યુરિયાનો છંટકાવ કરવાથી પાકને ઘણો ફાયદો થાય છે। હવે વાત કરીએ આંતરખેડ અને નિંદામણ નિયંત્રણની તો જરૂરિયાત મુજબ 2 થી 3 વખત હાથથી નિંદામણ તેમજ 2 થી 3 વખત આંતરખેડ કરી ખેતરને નિંદામણ મુક્ત કરવું। અને ખેડૂત મિત્રો, અત્યારે ઘણા જગ્યાએ છે મજૂરની અછત હોય છે, તો મજૂરીના દર ઊંચા હોય ત્યાં રાસાયણિક નિંદામણ નાશક દવા જેમ કે પેન્ડિમિથાલિન જે 30% EC જે આવે છે એ 10 લીટર પાણીમાં 50 મિલી પ્રમાણે પાક આપણો જે ઉગે તે પહેલાં જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે સાંજના સમયે જે ફ્લેટ ફેન નોઝલ હોય એના દ્વારા એનો છંટકાવ કરવો જોઈએ। અને ખેડૂત મિત્રો, હવે આગળ આપણે વાત કરવાની છીએ કે અંતિમ જે વાત છે કે પિયત વ્યવસ્થાપનની। ઉનાળુ તલ માટે છે એ રેતાળ જમીનમાં પાક ઉગ્યા પછી આપણે 6 થી 7 દિવસના અંતરે નિયમિત પિયત આપતા રહેવું, જ્યારે કાળી જમીનમાં 10 થી 12 દિવસના અંતરે પિયત આપવું। જ્યારે ગરમીનું પ્રમાણ જે છે 40°C આજુબાજુ હોય ત્યારે ટૂંકા ગાળે સતત ભેજ જળવાઈ રહે તે મુજબ આપણે નિયમિત પિયત આપવું જોઈએ। પ્રથમ પિયતની વાત કરીએ તો તલના વાવેતર બાદ તરત જ આપવું અને બીજું પિયત સારા ઉગાવવા માટે 4 થી 6 દિવસમાં આપવું। ત્યારબાદનું જે પિયત જે છે આપણો પાક છે એ 4 પાંદડે થાય ત્યારે આપવું અને પછીના જે પિયત છે એ નિયત ગાળે જે આપણે જમીનની પ્રમાણ 8 થી 10 દિવસે તમારે આપવું જોઈએ। સામાન્ય રીતે ઉનાળુ તલને જે છે 8 થી 10 પિયતની જરૂર પડે છે, પરંતુ જો પાકની કટોકટી અવસ્થાએ જમીનની અંદર ભેજની ખેંચ પડે તો ઉત્પાદન ઉપર માઠી અસર થતી હોય છે। અગાઉ પણ આપણે જે વાત કરી કે ચણા છે, ઘઉંની અંદર કટોકટીની અવસ્થાએ પિયત ન આપવામાં આવે તો કેટલું નુકસાન થઈ શકે છે, ઉત્પાદનમાં કેટલી અસર થાય છે એનો વિડીયો બનાવેલો હતો। એવી જ રીતે તલની અંદર આપણે કટોકટીની અવસ્થા જોવા જઈએ તો કળી બંધાવી છે, ફૂલ બેસવા છે, બેઢા બંધાવા છે અને બીજના વિકાસ વખતે પિયતની ખેંચ ન પડે તેનું ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવું જોઈએ।
ખેડૂત મિત્રો, આ હતી વાત કે ઉનાળુ તલની અંદર જે છે ખાતર વ્યવસ્થાપન છે, પિયત વ્યવસ્થાપન છે, આંતરખેડ અને નિંદામણ વિશે આપણે વિગતે માહિતી મેળવી. અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ જો મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.